આપણે સૌ કોફીને એક એવી વસ્તુ તરીકે ઓળખીએ છીએ જે આપણને સવારે જગાડે છે. પણ શું હોય જો કોફી આના કરતાં ઘણું વધારે હોય? આજે આપણે કોફીની એ દુનિયામાં જઈશું જે આપણી રોજિંદી સમજની પેલે પાર છે. ચાલો આ અનોખા જોડાણને સમજીએ. રોજ સવારે કરોડો લોકો દિવસની શરૂઆત કોફીના એક કપથી કરે છે. સામાન્ય સવાલ છે, શા માટે? બસ જાગવા માટે? તાજગી માટે? પણ શું હોય જો હું કહું કે આ આદત પાછળનું સાચું કારણ કંઈક બીજું જ છે, કંઈક એવું જે આપણા પેટમાં છુપાયેલું છે? ઓકે, આ વાક્ય થોડું ટેકનિકલ લાગી શકે છે. માઇક્રોબાયોમ સંચાલિત ન્યુરોમેટાબોલિક મોડ્યુલેટર. પણ ગભરાશો નહીં. સાદી ભાષામાં એનો અર્થ એ છે કે કોફી તમારા મગજને સીધી રીતે જગાડતી નથી. એ પહેલાં તમારા આંતરડામાં જાય છે, ત્યાંના નાના નાના જીવાણુઓ સાથે જોડાય છે અને પછી એ જીવાણુઓ તમારા મગજને સિગ્નલ મોકલે છે. ખરેખર આ એકદમ નવી અને રસપ્રદ વાત છે. તો સવાલ એ છે કે આ બધું થાય છે કેવી રીતે? વેલ, એ સમજવા માટે આપણે એ જાણવું પડશે કે કોફીનો અર્થ માત્ર કેફીન નથી, એના કરતાં ઘણું વધારે છે. હા, કેફીન તો છે જ, આપણે બધાએ જાણીએ છીએ, પણ એની સાથે છે પોલિફિનોલ્સ અને મેલાનોઇડિન્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધા એકલા કામ નથી કરતા. તેઓ એક ટીમની જેમ સાથે મળીને કામ કરે છે, અને એટલે જ કોફીની અસર આટલી ખાસ હોય છે. અને હવે આવે છે આપણી આખી વાતનો સાચો પણ છુપાયેલો હીરો. કોણ હશે? આપણું આંતરડું. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આપણા પેટમાં રહેલા કરોડો અબજો સૂક્ષ્મજીવો, જેને આપણે ગટ માઇક્રોબાયોમ કહીએ છીએ. કોફીનો મોટાભાગનો જાદુ અહીંથી જ શરૂ થાય છે. આ કનેક્શનને સમજવા માટે ગટ બ્રેઇન એક્સિસ શબ્દને સમજવો જરૂરી છે. એને આપણા શરીરના બાયોલોજિકલ ઇન્ટરનેટ તરીકે વિચારો. એક એવો સુપરફાસ્ટ હાઈવે જેના પર આંતરડું અને મગજ સતત એકબીજાને મેસેજ મોકલતા રહેશે. અને આ મેસેજ આપણો મૂડ અને આપણું વર્તન નક્કી કરે છે. તો ચાલો આ આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બહુ સિમ્પલ છે. પહેલું, આપણે કોફી પીએ છીએ. બીજું, કોફી પેટમાં જઈને ત્યાંના બેક્ટેરિયામાં ફેરફાર કરે છે. ત્રીજું, આ બદલાયેલા બેક્ટેરિયા અમુક ખાસ કેમિકલ્સ બનાવે છે. અને ચોથો, આ કેમિકલ્સ આપણા બાયોલોજિકલ ઇન્ટરનેટ મારફતે મગજ સુધી પહોંચીને પોતાનું કામ કરે છે. જોયું? અસર સીધી નથી, પણ આંતરડાના રસ્તેથી છે. ઓકે, થિયરીની વાત ઘણી થઈ, પણ હકીકતમાં આપણા શરીર અને મગજ પર એની શું અસર થાય છે? ચાલો હવે કેટલાક નક્કર પુરાવા જોઈએ. અને જે પરિણામો મળ્યા છે એ ખરેખર અદ્ભુત છે. જરા આ ચાર્ટ પર નજર નાખો. જે લોકો નિયમિત કોફી પીએ છે એમના શરીરમાં સીઆરપીનું લેવલ ઓછું હોય છે. સીઆરપી એટલે શરીરમાં સોજાનું માપ. હવે બાજુનો બાર જુઓ. જ્યારે આ જ લોકો કોફી પીવાનું છોડી દે છે ત્યારે એમનું સીઆરપી લેવલ તરત જ વધી જાય છે. આનો સીધો મતલબ છે કે કોફી શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. અને વાત અહીં જ નથી અટકતી. રિસર્ચ એ પણ કહે છે કે જે લોકો નિયમિત કોફી પીએ છે એ લોકો ઉતાવળમાં નિર્ણયો ઓછા લે છે અને નાની નાની વાતો પર ભાવુક થઈ જવું એ પણ ઘટે છે. મતલબ કે કોફી આપણને વધુ શાંત અને સ્થિર બનાવવામાં મદદ કરી શકે છે. આ તો ખરેખર જબરજસ્ત વાત છે. હવે મનમાં એક સવાલ ચોક્કસ થતો હશે. શું આ બધો કમાલ ફક્ત કેફીનનો છે? જો કોફીમાંથી કેફીન કાઢી નાખીએ તો શું? તો ચાલો આ સૌથી મોટા સવાલનો જવાબ શોધીએ. એક સ્ટડીમાં બહુ રસપ્રદ વાત સામે આવી. જે લોકોએ કેફીનવાળી કોફી પીધી એમનું ધ્યાન વધ્યું અને ચિંતા ઘટી. સરસ. પણ જે લોકોએ ડીકેફ કોફી પીધી એમની યાદશક્તિ અને ઊંઘની ક્વોલિટીમાં સુધારો થયો. આ બતાવે છે કે બંને પ્રકારની કોફીના પોતાના અલગ અને ખાસ ફાયદા છે. અને આ જ આખા સંશોધનનો સૌથી મોટો મુદ્દો છે. ડીકેફ કોફી નકામી નથી. એ પણ આપણા આંતરડાના માઇક્રોબાયોમ અને મેટાબોલિઝમ પર બહુ મોટી અસર કરે છે. મતલબ, કોફીના ફાયદા લેવા માટે હંમેશા કેફીન જ જોઈએ એવું જરાય જરૂરી નથી. તો આ બધી માહિતી પરથી આપણે શું શીખ્યા? આ જ્ઞાનનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કરી શકીએ? ચાલો એની જ વાત કરીએ. આને આપણે કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ કહી શકીએ. જો કોઈને ચિંતા રહેતી હોય કે ઉતાવળે નિર્ણયો લેવાની આદત હોય તો કેફીન ઓછું કરવા વિશે વિચારી શકાય. જો ઊંઘ બરાબર ના આવતી હોય કે યાદશક્તિ સુધારવી હોય તો ડીકેફ કોફી એક સારો વિકલ્પ છે. અને જે લોકોને ડાયાબિટીસ જેવા રોગો છે એમના માટે કોફીના સોજા વિરોધી ગુણધર્મો મદદરૂપ થઈ શકે છે.
તો હવે પછી જ્યારે હાથમાં કોફીનો કપ આવે ત્યારે યાદ રાખજો કે એ માત્ર એક પીણું નથી, એ એક શક્તિશાળી સાધન છે. એક એવું સાધન જે આપણા આંતરડા અને મગજ વચ્ચેના ગુપ્ત જોડાણને કંટ્રોલ કરી શકે છે. હવે જ્યારે આ રહસ્ય આપણી સામે ખુલી ગયું છે, તો સવાલ એ છે કે આપણે આપણા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે આ સાધનનો ઉપયોગ કેવી રીતે કરીશું?